નમસ્તે મિત્રો, દમદાર શાનદાર તેજી કહી શકીએ એવી તેજી ફરી વખત 24,500ના લેવલને ટચ કરી રહ્યો છે. અત્યારે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે માર્કેટની અંદર 24,500નું લેવલ જોવા મળી રહ્યું છે. આવનારા સમયની અંદર કે માર્કેટ ક્લોઝ થાય ત્યાં સુધીમાં આરામથી 600 સુધી થઈ શકે એમ છે અને ડાઉન પણ થશે. હવે કે વાત એ કરવાની છે કે સારી એવી તેજી છે એ બેંક, ઓટો સેક્ટર અને આઈટી સેક્ટરને સારી એવા શેર જે લાર્જ કેપ સ્ટોક છે એમાં જોવા મળી રહી છે. સારી એવી તેજી જોવા મળી રહી છે કે ખાસ ભાગ રૂપે જોવો તો આઈટી સ્ટોક્સની અંદર કોફોર્જની વાત કરો કે જેની અંદર 3%ની તેજી છે, પ્રસિસ્ટન્ટ સિસ્ટમમાં 2%, ટેક મહિન્દ્રામાં એવરેજ 3%, વિપ્રોની અંદર 4% જેટલી તેજી અને સાથે એલટીટીએસમાં પણ 6%ની તેજી, એમ્ફેસિસ 7% જેટલો પ્લસ, એને સાથે એચસીએલ ટેક જે 2.5%ની જમ્પ અને ઇન્ફોસિસ અને ટીસીએસમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે કે એલટીએ માઇન્ટ્રીમાં 2.5% ઉપરનો જમ્પ પર્સન્ટેજ બેઝની અંદર જોવા મળી રહ્યો છે. સારી એવી તેજી આઈટી ક્ષેત્રની અંદર જોવા મળી રહી છે. વાત એ કરવાની છે કે આ તેજીનું પાછળનું રીઝન શું છે, કે આવનારા સમયની અંદર શું આ તેજી હજુ પણ જમ્પ મારશે કે દિવાળી સુધીમાં સારા એવા શેરના ભાવ આઈટી ક્ષેત્રની અંદર જમ્પ મારશે. આ જ ટોપિકને ધ્યાનમાં લઈને આઈટી ક્ષેત્રની અંદર શું હજુ બેટ લઈ શકે કે હજુ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ એમ છે કે નહીં. એની સાથે એક એવો શેર કે જેની અંદર લિસ્ટિંગ થયા પછી પણ સારું એવું તેજી જોવા મળી રહી છે કે ડબલ જેટલો 70% જેટલો એના શેરના ભાવમાં જમ્પ જોવા મળ્યો કે વિધિન 1 વીકની અંદર જે ઓલા ઇલેક્ટ્રિક કે જે કંપની વિશે પણ ચર્ચા કરીશું. એ પહેલા વિડીયોની અંદર આગળ વધીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, વિડીયો અંત સુધી જુઓ, સમજો અને તો તમને પસંદ પડે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. સબસ્ક્રાઇબ કરતા પહેલા ઓલ આઇકોન ઉપર સિલેક્ટ કરવાનું ના ભૂલો, જેથી કરીને આવા સારા એવા નોટિફિકેશન, સારા વિડીયોની નોટિફિકેશન આપણે મળી રહે. માર્કેટની અંદર ચાલી રહી તેજી પાછળનું એક મુખ્ય કારણ અત્યારે એ જોવાઈ રહ્યું છે કે સારી એવી નિફ્ટી 50 અને સાથે સેન્સેક્સની અંદર હાયર નવા ટોપ હાઈ બનવા જઈ રહ્યો હોય ત્યારે એક આશા એવી રાખાઈ રહી છે કે આ માર્કેટની રેલીમાં રેટ કટ કે અમેરિકન માર્કેટની અંદર જે જોબલેસ ડેટા હતો એ ધાર્યા કરતાં સારો જોવા મળ્યો છે. એની સાથે ઇન્ફ્લેશનનો ડેટા પણ છે એ સારો જોવા મળી રહ્યો, જેને લીધે અમેરિકાની માર્કેટની અંદર નેસ્ડેક અને ડાઉન ઝોન માર્કેટની અંદર પણ સારી એવી તેજી ગુરુવારના રાત્રે આપણે જોવા મળી. એ આશાએ કે આવનારા સમયની અંદર હવે સપ્ટેમ્બર મહિનાની અંદર કે રેટ કટ થઈ શકે એમ છે. જો રેટ કટ થશે તો સારી એવી બેંક કે જે અને સાથે ફાર્મા સ્ટોક, આઈટી સ્ટોક જે અમેરિકા સાથે, યુકે સાથે સંકળાઈને બિઝનેસ કરી રહી છે એને સારી એવી તેજી જોવા મળી શકે. એમાં મારા આ 3 સ્ટોક, મારી દ્રષ્ટિએ કે આ 3 સ્ટોક ફર્સ્ટ સોર્સ સોલ્યુશન લિમિટેડ કે જે શેરના ભાવ હાલની દ્રષ્ટિએ માર્કેટ શરૂ છે ત્યારે આજના દિવસે 310 રૂપિયા જોવા મળી રહ્યો છે. એવરેજ 6.5% ઉપર કરતાં પણ વધારે તેજી આ શેરના ભાવમાં આજે જોવા મળી છે. જ્યારે 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો મિત્રો આ શેરે એના શેર હોલ્ડરોને જે 5 વર્ષ પહેલાંથી હોલ્ડ કરી રહ્યા છે એને 5 ગણા કરતાં શેર હોલ્ડરોનો પૈસા કરી દીધા છે કે 5x કરી દીધેલા પૈસા કે જોશો કે ઓલ ટાઈમ હાઈ ઉપરની ટ્રેજરી ઉપર આ કંપનીના શેરનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે. એની સાથે 52 વીકના હાઈ ઉપર શેર ટ્રેડ કરી રહ્યો છે કે ધ્યાન એટલા માટે દોરું છું કે ઘણા સમયથી આ કંપનીના શેરના ભાવના નંબરની અંદર, માફ કરજો, નંબરની અંદર સારો એવો કન્ટિન્યુ જમ્પ જોવા મળી રહ્યો છે. અને માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો મિડ કેપ કહી શકીએ એવી 21,000 કરોડનું માર્કેટ કેપ અને સાથે 41ના પી એવરેજ જોવા મળી રહ્યો છે. જો એક વર્ષની અંદર શેરનો ભાવ ડબલ થયો છે કે 140 રૂપિયા જે શેરનો ભાવ 45 રૂપિયા હતો એ 325 સુધી જમ્પ થયેલો છે. અને સાથે બીજી એવી કંપની કે જે એક તક આપી રહ્યો હોય એવી કંપની કે જે બિરલા સોફ્ટ કે જે ઘણા છેલ્લા 3 ક્વાર્ટરના રિઝલ્ટની યારે કમ્પેર કરશો તો સારામાં સારા રિઝલ્ટ હતા, પણ ગત ક્વાર્ટર એટલે કે Q1ના રિઝલ્ટની અંદર એ ડીપ એક જોવા મળે કે એના પ્રોફિટની અંદર એક ડીપ જોવા મળે કે જે શેરનો ભાવ આજની દ્રષ્ટિએ એવરેજ 5.5%નો પર્સન્ટેજ બેઝમાં જમ્પ જોવા મળે છે અને સાથે 600 રૂપિયા શેરનો ભાવ છે. પણ જ્યારે 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો મિત્રો અત્યારે એ ટોપથી 30% ડાઉન છે અને સાથે એના 5 વર્ષનો ચાર્ટ ઉપર જો 8 ગણા જેટલા શેરના ભાવની અંદર જમ્પ જોવા મળ્યો છે
કે મારો કહેવાનો મિનિંગ એ છે કે મિડ કેપ ક્ષેત્રની કંપની કે એવરેજ 16,000 કરોડ કે 16,500 કરોડનું માર્કેટ કેપ સાથે પીની દ્રષ્ટિએ પણ મારી દ્રષ્ટિએ સસ્તો કે 26નું પી અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે મારે કહેવાનું એ છે કે જે ક્વાર્ટરલી રિઝલ્ટ આ કંપનીએ દર્શાવ્યા હતા કે જેની અંદર નેટ પ્રોફિટની અંદર જે કન્ટિન્યુ જમ્પ જોવા મળી રહ્યો હતો એની અંદર 150 કરોડ અને ગત ક્વાર્ટર કરતાં 30 કરોડનો ડાઉનફોલ એટલે પ્રોફિટની અંદર જોવા મળ્યો. માર્કેટની દ્રષ્ટિએ કન્ટિન્યુ જે પ્રોફિટ જોવા મળતો હતો એની અંદર ડીપ મળી એક તક આપણા માટે ઇન્વેસ્ટરો માટે એક તક જોવા મળી રહી છે. એની સાથે પણ એક બીજો એવો શેર છે પણ છે આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતો કંપનો, એની ઉપર પણ આપણે જોઈશું. પણ આ કંપની બિરલા સોફ્ટને મારા ધ્યાને ફરી વખત એટલા માટે લઉં છું કે આ કંપની પાસે સારું એવું રિઝર્વ પણ છે અને આવનારા સમયની અંદર આ કંપની સારું એવું હજુ પરફોર્મન્સ દેખાવી શકે એમ છે. કારણ કે આવનારા સમયની અંદર રેટ કટ થતાં આવી કંપનીઓના બિઝનેસની અંદર સારો એવો જમ્પ જોવા મળશે. ત્યાર પછીની બીજી આઈટી ક્ષેત્રથી જ કંપની બિલોંગ કરતી કંપની કે જે ઘણી નાની કંપનીએ પણ મલ્ટીબેગર્સ રિટર્ન આપેલું હોય એવી કંપની કે જે કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ 1,023 રૂપિયા જોવા મળી રહ્યો છે. પણ 5 વર્ષની એટલે કે 2022ની અંદર આ કંપની માર્કેટમાં આવેલી છે કે લિસ્ટેડ એનએસસી ઉપર આપણને જોવા મળી છે. પણ છેલ્લા ઘણા સમયથી આ શેરનો ભાવ એક કોન્ટ્રીબ્યુશન એટલે એવરેજ ભાવમાં રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. પણ અમારી દ્રષ્ટિએ વાત કરવાની એ છે કે આ કંપની હજુ ઘણી નાની છે અને સર્વિસ બેઝ સોફ્ટવેર બેઝની સર્વિસ પૂરી પાડતી કંપની કહી શકીએ તો આ કંપનીનું કામ છે. ઘણી નાની કંપની કે એસએમઈ આઈપીઓમાંથી એનએસસી ઉપર લિસ્ટેડ થઈ અને હાલની દ્રષ્ટિએ આવનારા સમયની અંદર આઈટી ક્ષેત્રમાં તેજી આવે તો આ શેર સર્વિસ બેઝ ઉપર જો સોફ્ટવેર બેઝમાં કામ કરે છે તો સારો એવો પ્રોફિટ આ કંપની લઈ શકે. કારણ કે જ્યારે રેટ કટ થશે આવનારા સમયની અંદર ત્યારે આ કંપનીની અંદર સારો એવો પણ કોન્ટ્રાક્ટ મળી શકે એમ છે. એવરેજ 1200 કરોડનું માર્કેટ કેપ અને 34ના પી ઉપર કામ કરી રહ્યો છે. સારું એવું જમ્પ એના પ્રોફિટ બેઝની ઉપર જોવા મળતું હતું કે જે પ્રોફિટ 2 વર્ષ પહેલાં જશો તો જૂન 2022ની અંદર જોશો તો એવરેજ 5.5 કરોડનો પ્રોફિટ થતો હતો એ જેટલો ડબલ જેટલો થયેલો હતો. પણ હાલની દ્રષ્ટિએ એક ડીપ આ કંપનીના શેરના ભાવમાં પણ પ્રોફિટમાં પણ જોવા મળે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ એક ઓપોર્ચ્યુનિટી તક આપી રહ્યો છે. અને નેક્સ્ટ ઓલા કંપની વિશે વાત કરીએ કે જે ઓલા કંપનીના શેરના ભાવની અંદર એક જ મહિનાની અંદર એક વીકની અંદર જો મહિનો નહીં પણ એક જ વીકની અંદર જે 76 રૂપિયામાં માર્કેટની અંદર એવરેજ જે ભાવે આઈપીઓ શેરનો ભાવ એલોટ કરેલો હતો એ જ ભાવે લિસ્ટેડ થયેલો હતો. પણ સારી એવી સર્કિટ બેઝ ઉપર આ કંપનીના શેરના ભાવમાં તેજી જોવા મળી રહી છે. હાલની દ્રષ્ટિએ આજના પણ 20%ની અપર સર્કિટ આ શેરના ભાવમાં જોવા મળી 133 રૂપિયા સુધી આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. પણ જ્યારે વાત કરીએ કે આવનારા સમયની અંદર માર્કેટ એવું માની રહ્યું હોય કે ઇલેક્ટ્રિક ઈવી ક્ષેત્રની અંદર તમામ શેરોમાં ન્યૂ એજ બિઝનેસને ધ્યાનમાં લઈને પણ આ એક તેજી જોવા મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ સાથે બીજી એક વસ્તુ આજના દિવસે જે 20%ની સર્કિટ આવ્યું છે એના પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે ઓલા ઇલેક્ટ્રિક દ્વારા મોટરસાઇકલ એક રોડસ્ટર જે લોન્ચ કરવામાં આવી છે એ કંપની માટે એક પ્રોફિટેબલની વસ્તુ છે. પણ પ્રોફિટેબલ અને રેવન્યુ અને લોસ વિશે વાત કરીએ તો આ કંપની એક લોસ કરતી કંપની અત્યારે દેખાઈ રહી છે કે જેના રિઝલ્ટની બેઝ ઉપર જોશો તો આ કંપનીની અંદર ઓપરેટિંગ માર્જિન જોશો તો ઘણું માઇનસમાં ચાલી રહ્યું છે. અને સાથે સેલ્સમાં એક જ પ્લસ પોઈન્ટ કે સેલ્સની અંદર ગ્રોથ છે. તો આવનારા સમય કે આ કંપની પ્રોફિટેબલની અંદર કેટલો જમ્પ જોવા મળે છે આપણી દ્રષ્ટિએ પ્રોફિટેબલ કરતી કંપની એક સારી વસ્તુ દર્શાવી શકીએ કે હાલમાં આ જ કંપની એ 347 કરોડનું માઇનસની અંદર રિઝલ્ટ ક્વાર્ટર 1નું દેખાડવામાં આવ્યું કે 347 કરોડનો લોસ થયો છે. કે સાથે વાત કરીએ કે આ કંપનીની અંદર રિઝર્વની અંદર પણ દ્રષ્ટિએ જોશો તો મિત્રો કંપનીની પાસે રિઝર્વ માઇનસમાં જોવા મળી રહ્યું છે. અને એની સાથે બીજા બોરિંગની અંદર વાત કરું તો કેટલું લેણું છે આ કંપની પાસે કે લોંગ ટર્મ બોરિંગ 1319 કરોડનું, એની સાથે શોર્ટ ટર્મ બોરિંગ પણ 1071નું જોવા મળશે. ઓવરઓલ 56.84 કરોડનું કંપની પર દેણું છે. બીજી વસ્તુ એ કે જો તમારો મિત્રો આજથી લોંગ ટર્મ મિત્રો હોલ્ડ કરવાનો સમય હોય કે મિનિમમ 3 વર્ષ કે 5 વર્ષ આ કંપનીને આપી શકતા હોય તો ઓલા ઇલેક્ટ્રિક ઈવી ક્ષેત્રની અંદર જો સક્સેસ મોડલની રીતે આગળ ઉભરશે તો સારું એવી તેજી કે મલ્ટીબેગર પણ બની શકે છે. આ રિસ્ક ફેક્ટર ક્યાં જોવા જોઈએ કે જે આપણે એની પાસે કંપની પાસે રહેલા રિઝર્વ અને કંપની ઘણા સમયથી લોસ મેકિંગ કરતી કંપની બની રહી છે. આ તમામ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. અને સારી એવી તેજી જોવી હોય તો આઈટી ક્ષેત્ર, કેમિકલ ક્ષેત્ર ઘણા વિડીયો મેં કેટલા સમયથી
આઈટી અને કેમિકલ ઉપર બનાવેલા છે કે આવનારા સમયની અંદર આ કમ્ફર્ટેબલ પ્રાઇસમાં જોવા મળી રહ્યા છે, એવરેજ ભાવમાં જોવા મળી રહ્યા છે અને આવનારા સમયની અંદર પણ આ ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળી શકે, ધ્યાનમાં રાખી શકાય. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારો એક મંતવ્ય વ્યૂ આ શેરો ઉપર શું છે એનો એક કોમેન્ટ પણ તમે કરી શકો. થેન્ક યુ.